21મી ડિસેમ્બર રાષ્ટ્રીય ગણિત દિવસના આયોજન હેઠળ અમારી શાળામાં મેથેમેટિકલ ગેમ ઝોનની રચના 11th સાયન્સની વિદ્યાર્થીનીઓ દ્વારા અમારા ગણિત શિક્ષિકા શ્રી નિરાલીબહેન ગોરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે। આ ગણિતના ગેમ ઝોનમાં આપણે વિદ્યાર્થીઓને કઈ રીતે રમતા રમતા તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ ગણિત દ્વારા કરી શકાય તે સમજાવવામાં આવ્યું છે। આ સાથે સાથે એક વૈદિક ગણિતની એવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ 9મી અને 10મી ધોરણની વિદ્યાર્થીનીઓને આપવામાં આવી છે કે જેના દ્વારા તેઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં કઈ રીતે ગણિતનો ઉપયોગ કરી શકે તે સમજાવવામાં આવ્યું છે। આ દરેકે દરેક આયોજનમાં અમને અમારા માનનીય આચાર્ય શ્રી સુહાસબેન તન્ના અને સમગ્ર માનનીય દ્રષ્ટિકોણનો સતત સહયોગ અને પ્રોત્સાહન મળતું રહ્યું છે। નમસ્તે, જય ગણિત। હું યશવીધનજી ગોરસિયા અને હું માન્યતા મહેશભાઈ ભેર। અમે શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયમાં ધોરણ 9 માં અભ્યાસ કરીએ છીએ। આજે 22 ડિસેમ્બર 2025 શ્રીનિવાસ રામાનુજનનો જન્મદિવસ। શ્રીનિવાસ રામાનુજનના જન્મદિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ ગણિત દિવસની ઉજવણી કરવા માટે શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલય ખાતે એક ગણિત પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે। આ પ્રદર્શનમાં ધોરણ 9 અને ધોરણ 9 ની દરેક વિદ્યાર્થીનીએ પોતાનું વ્યક્તિગત મોડેલ ગણિતનું મોડેલ બનાવ્યું છે અને આ મોડેલની ખાસિયત એ છે કે તે વેસ્ટ આઉટ ઓફ બેસ્ટમાંથી બનાવવામાં આવ્યું છે, એટલે કે આ મોડેલમાં એક પણ જાતનો ખર્ચ કરવામાં આવ્યો નથી। આ પ્રદર્શનમાં વિવિધ મોડેલો ધારો કે ગણિતનો સ્ટુડિયમ, ગણિતનો જોકર, ગણિતનો ગેમ ઝોન વગેરે બનાવવામાં આવ્યા છે। જેમના જન્મદિવસ પર રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે તેને પોતાનું એક મેજિક સ્ક્વેર બનાવ્યું હતું। તે મેજિક સ્ક્વેરની ખાસિયત એ છે કે તેનો આડો, ઊભો, ત્રાસો કે સીધો ગમે તે 4 અંકનો સરવાળો સમાન જ હોય છે। અમારા બંને વર્ગની વિદ્યાર્થીઓને પોતાનો મેજિક સ્ક્વેર બનાવ્યો છે। જો તમે પણ ઈચ્છો છો તમારો મેજિક સ્ક્વેર બનાવે તો તમે બનાવી શકો છો। અમારી શાળાના માનનીય ટ્રસ્ટીશ્રીઓ, અમારી શાળાના આચાર્ય બહેન શ્રી સુહાસબેન તન્ના અને અમારા વિષય શિક્ષક શ્રી જાગૃતિબેન વકીલે અમને દર વખતે વ્યક્તિગત માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને જેના કારણે અમે આજે આ ગણિતના વિવિધ મોડેલો તૈયાર કરી શક્યા છીએ। અસ્તુ। નમસ્કાર, જય ગણિત। આજે રાષ્ટ્રીય ગણિત દિવસ 2025 છે। માતૃછાયા કન્યા વિદ્યાલયમાં હું જાગૃતિ વકીલ ગણિત વિજ્ઞાન શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું અને આજે અમારી વિદ્યાર્થીનીઓએ ધોરણ 9 અને ધોરણ 11ની તમામ વિદ્યાર્થીનીઓએ એક સરસ મજાનું પ્રદર્શનનું આયોજન કર્યું છે। ધોરણ 9 ગણિતની તમામ વિદ્યાર્થીનીઓ એટલે લગભગ 200 થી 250 ગણિતના વેસ્ટમાંથી બેસ્ટ મોડેલ બનાવ્યા છે અને એક આખો ગણિત ખંડ તૈયાર કર્યો છે। જ્યારે ધોરણ 11ની વિદ્યાર્થીનીઓએ સરસ મજાનું ગણિત ઝોન બનાવ્યો છે જેમાં જુદી જુદી રમતો છે અને આ દ્વારા અમારો ઉદ્દેશ્ય એ છે કે બાળકોને ગણિત ન ગમતું હોય તો ગમતું થાય અને સરસ મજાના ગણિતના જે સંકલ્પનાઓ છે એ લોકોને ક્લિયર થાય પણ એ રમતા રમતા, એટલે રમત દ્વારા ગણિતનું જ્ઞાન સુંદર રીતે મેળવે અને આગળ વધે એ માટે અમારો આ પ્રયત્ન છે। તમામ શિક્ષકો અને ખાસ કરીને અમારા માનનીય ટ્રસ્ટીશ્રીઓ અને માનનીય આચાર્ય શ્રી સુહાસબેન તન્નાનું પૂરેપૂરું માર્ગદર્શન અમને આમાં મળ્યું છે, જેના કારણે અમે આટલું સરસ આયોજન કરી શક્યા છીએ। ધન્યવાદ।